એ વારી જાવું રે એ બલિહારી જાવું રે વારી જાવું રે એ બલિહારી જાવું રે મારા ગુરુદેવ મારા સતગુરુ આગની આયા મેં વારી જાવું રે મારા ગુરુદેવ આગને આયા મેં વારી જાવું રે એ વારી જાવું રે બલિહારી જાવું રે વારી જાવું રે બલિહારી જાવું રે મારા સદગુરુ મારા હરિગુરુ મારા ગુરુદેવ આગળ આયા મેં વારી જાવું રે મારા સદગુરુ આગળ આયા મેં વારી જાવું રે જય હો જય ગુરુદેવ हे सतगुरु आंगन आया मैं तो गंगा घूमती लाया सतगुरु आंगन आया मैं तो गंगा घूमती लाया हमारे निर्मल हो गए काया मैं वारी जाऊं रे हमारे निर्मल हो गए काया मैं वारी जाऊं रे सतगुरु आंगन आया मैं तो गंगा घूमती लाया सतगुरु आंगन आया मैं तो गंगा घूमती लाया मारे निर्मल हो गए काया मैं वारी जाऊं रे मारे निर्मल हो गए काया मैं वारी जाऊं रे
દર્શન કરવા જઈએ સપસપ મિલ કર હાલો એ દર્શન કરવા જઈએ મારા ગુરુદેવને વધાવો મેં વારી જાવું રે મારા ગુરુદેવને વધાવો મેં વારી જાવું રે એ સપસપ મિલ કર હાલો એ દર્શન કરવા જઈએ સપસપ મિલ કર હાલો એ દર્શન કરવા જઈએ મારા ગુરુદેવને વધાવો મેં વારી જાવું રે મારા ગુરુદેવને વધાવો મેં વારી જાવું રે શ્રી ગુરુદેવનો બોલો સદગુરુ દેવ કી જય લખ ધણી રામા પીર કી જય પધારેલા સર્વે સંત કી જય આજના સુપ્રસંગે પધારેલા એવા પરમ વિવેકી પ્રેમાળ ભાઈ ભક્ત શ્રી વાડિયાના પોપટભાઈ બાલુભાઈના પટાંગણાની અંદર આજ રોજ એવા ગુરુ ગાદી વાડિયાના પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી ભટુર રામ મહારાજ શ્રી બિરાજમાન છે તેમાં ગરમુલા સદગુરુ શ્રી જીવનદાસ મહારાજ તેમજ નિઝન ફળિયાના એવા સદગુરુ પરમાત્મા શ્રી રમતીરામ મહારાજ પણ બિરાજમાન છે અને એવા ભક્તિ લોકપ્રિય મહારાજ કહે તે પણ ચાલે એવા તાળિયા નિવાસી પરમ મહારાજ પર પધારેલા છે તો તેમનો ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં સમય મર્યાદાની અંદર પ્રથમ એવા રમતીરામ મહારાજને વિનંતી કરીએ કે આ પ્રસંગે અનુકૂળતા એમના મુખની વાણી પીરસે એવી નમ્ર વિનંતી છે. સૌપ્રથમ આપને આપના બેન્ચ ઉપર બિરાજમાન સંત મહાત્માઓ તેમજ આપણા રામદેવ બાપુના પ્રતિમા પણ મૂકવામાં આવી છે અને આપણા આજ વિસ્તારના જેમનું નામ આપ સૌ જાણતા છો એમને સન્મુખ પણ જોયા છો અને ઘણા ખરા ના પણ જોયા હોય એવા જુમનાબેન તે પણ અહીંયા બિરાજમાન છે અને આજનો પ્રસંગ ઉપસ્થિત કરનાર ભાવિક ભક્ત પ્રેમી સજન પોપટસિંહભાઈ અને તેઓના પરિવાર દીપક કુમાર પોપટસિંહભાઈ હંસાબેન દીપકભાઈ ના સુપુત્ર કુલ દીપક કુમાર તેઓ શ્રીની
બાબરી નિમિત્તે આ પ્રસંગ ઉપસ્થિત કરેલ છે, જેની અંદર ખૂબ આપણા સગા સ્નેહીઓ, ભક્તા સજ્જનો, શક્તિદેવી બહેનો, માતાઓ અને દીકરીઓ ખૂબ જ અહીંયા બેઠા છો. તો મારી નમ્ર વિનંતી છે કે આપણા સંત મહાત્માઓ સિંહાસન ઉપર બિરાજમાન હોય ત્યારે આપણે ખરેખર મંડપની અંદર બિરાજમાન થવું જોઈએ. દરેક ભાવે ભક્તો આજુબાજુ બેઠા હોય તો દરેક મંડપની અંદર આવી જાય. આજે આપણો આ પ્રસંગ ખૂબ જ અનમોલો છે, એનું મૂલ્ય થાય એવું નથી. અને આવા જુમણાબેન જેવા મહાન વૈરાગી, અમે તો એવું વિચારીએ છીએ કે પહેલાના વખતની અંદર ઘણા થઈ ગયા, એ અવતાર ધારણ કરીને અહીંયા આપણી સૃષ્ટિ ઉપર આ જીવોને ચેતવવા માટે આ અવતાર ધારણ કરેલ છે એવું લાગે છે. સબરીબાઈ થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, ગંગા સતી થઈ ગયા, એવી અનેક સતીઓ થઈ ગઈ. તેમાંના અંશ આપણને આજે આ મંડપની અંદર બિરાજમાન છે. તો તેમની છત્રછાયા નીચે આપણે બેસવાનું છે અને એમના આશીષ વચન આપણે લેવાના છે. તો દરેક સગા સ્નેહીઓ અંદર બેઠા હોય મંડપની અંદર બિરાજમાન થઈ જાય. તો મંડપની અંદર બિરાજમાન થઈ જાય એટલે પ્રવચન આપનારને હૂંફ થાય. પ્રવચન જે કોઈ આપનાર હોય એને હૂંફ થાય, આગળ હોમાં જોતા જાય અને આપણને ચેતાવતા જાય. કેમ કે અમે તો એમને ઘણીવાર સાંભળ્યા છીએ, આ જિંદગીની અંદર, આ જીવનની અંદર જીવન કેવું જીવવું, કેમ જીવવું, મનુષ્ય અવતારની અંદર આવ્યા પછી શું શું કાર્ય કરવું, શું ન કરવું, એ તમામ બાબતની માહિતગારી એમને છે. અને આપણા જ સમાજના છે, અને આપણા જ સમાજને આગળ લાવવા માટે જેમણે ભગવો વેશ ધારણ કરી લીધું છે, એટલે આપણે એમને સાંભળવાના છે. આપણે તો તૂટી ફાટી ભાષામાં ઘણી વાર બોલીએ છીએ અને સંભળાવીએ છીએ, પણ આવા મહાન વ્યક્તિ આપણા ભાગ્યમાં મળી આવ્યા છે. ભાગ્ય વિના પાવત નહીં ઓર કર્મ વિના મારત નહીં. આપણા ભાગ્યમાં હશે અને એમનું પણ ભાગ્ય હશે સત્ય વિભાજન કરવા માટેનું, સત્ય અહીંયા વેડવા માટેનું, દરેકની ઉપર ઢોળવા માટેનું એમનું પણ ભાગ્ય ને આપણું પણ ભાગ્ય. ધનભાગ કહેવાય. આજે વાડિયા ગામના પોપટસિંહભાઈને ખૂબ ઊંડા વિચારથી આવા સંત મહાત્માઓને તેડાવી અને દરેકને સદમાર્ગે જવા માટે નો રાહ બતાવવા માટે આવા મહાન વ્યક્તિઓને અહીંયા બિરાજમાન કર્યા. તે બાબતે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ ખૂબ આપણે નહીં બોલવાનું, અમે તો ખાલી આવકારીએ છીએ, સંબોધીએ છીએ, અમે પ્રવચન નહીં આપતા. આજનો દિવસ રળિયામનો, કાલ કોણે દીઠી. આજે આપણે મળીએ આ જ ઘડી આપણા જીવનની અંદર. આજે જે આપણે સંગ્રહ કરવો હોય, લેવું હોય, શું જાણવું હોય, જાગવું હોય, તે આ ઘડીએ મળશે. આટલું કહી અને આજનો જે પ્રસંગ છે તે ખાસ પત્રિકાની અંદર દર્શાવ્યું છે કે જુમનાબેનનો સત્સંગ સાંભળવા માટે પધારશો. એટલે બધાએ, અને ખરેખર વાત બી સાચી છે, કોઈ નવીન વસ્તુ હોય એના ઉપર આપણને બહુ ધ્યાન થાય. અહીંયા અમારા મોરબી ભટુરામ બાપજી પણ બેઠા છે ગાદી ઉપર, સિંહાસન પર, અને જીવરામ મહારાજ પણ બેઠા છે. અન્ય મારા સજ્જનો, ભક્ત સજ્જનો આવ્યા છે, ગાયક કલાકારો, સગા સ્નેહીઓને મારી ખૂબ વિનંતી કે આજે પોપટભાઈનું આંગનું દીપાવ્યા માટે અહીંયા પધારશે તો સૌનો ધન્ય ભાગ. આટલું કહી અને હું મારી વારીને વિરામ આપું છું. અને આજના સભા સંચક આપણા ભાઈ શ્રી તમારું અનિલભાઈ આજનું સભાનું સંચાલક સૌ ખૂબ સુંદર રીતે સમજાવશે. અને કદાચ અમને આ વિષય પણ એવો જ છે, આ બોલવાનું પણ એક વ્યસન છે. એક બાજુ બોલવા બાજુ એટલે બોલ જ કરાય, એ બંધ નહીં થતું. એટલે પહેલી લક્ષ્મણ રેખા આપી દીધી કે મર્યાદામાં બોલવું, એટલે મર્યાદા ચૂકી જવાય તે પણ સારું નથી. આટલું કામ કહી અને મારી વારીને વિરામ આપું છું.
અને દરેક આજુબાજુ બેઠેલા હોય એ ધર્મ મંડપની અંદર આવીને બેસશો અને ધર્મ મંડપની અંદર બેસશો તો ધર્મ મંડપનો સોયડો લેશે તોય બહુ સારું, તોય જીવનનો પલટો થઈ જશે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ દેવનો જય, ધણી રામા પીરનો જય. બોલાના પરમ સદગુરુ મહારાજ શ્રી જીવનદાસ મહારાજને બે શબ્દ બોલવાની તક આપીએ છીએ. સરી સદગુરુ દેવનો જય, અલેખ ધણી રામા પીરનો જય. આજ કે આનંદનો જય, आनंद करावे उसकी जय, उनके बाल गोपाल नो जय. धन्य गाम धन्य भूमि आज रोज शुभ गाम वाड़िया भक्त श्रीमान बालुभाई टेटाभाई તેમજ તેઓના ચિરંજીવી સુપુત્ર શ્રી પોપટભાઈ, તેઓના ધર્મપત્ની નામે મંજુબેન તેમજ પોપટભાઈના ચિરંજીવી નામે કુલદીપ કુમાર તેમજ તેઓના ધર્મપત્ની હંસાબેન, દીપકભાઈ. તો આજે ખૂબ એમના આંગણે એમને તો એવી પૂર્વ તૈયારી કરી કે જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો સંદેશો તો આપણે આગળથી આપીએ અને તૈયારી પણ કરીએ, તેમ ભક્ત શ્રી પોપટભાઈ આજે 1 મહિનાથી આ આપણા સંત મહાત્માઓને આ ધર્મનો નેજા મંડપ રોપવા માટે ખૂબ મહેનત કરી. આજે આપ સૌને આપણે સૌ સહભાગી થઈએ તો ધન્ય ભાગ કહેવાય. આજે એમના આમંત્રણને માન આપી આજે આપણે અહીંયા હાજરી આપીએ અને આ મંડપની અંદર બીજા બધા મંડપો લગ્નના રોપાય, અનેક પ્રસંગોના રોપાય છે. આજે આ નેજ્યા ધર્મનો મંડપ રોપાયો છે તો ખૂબ ધનભાગ કહેવાય પોપટભાઈને કે ધર્મને આગળ ધપાવવા માટે એમને ખૂબ સરસ સાખી શબ્દ પણ વાપર્યો છે કે ગુરુ પદ અધિક જાણજો સૌથી છે બળવાન, રામ કૃષ્ણજી ધરતા ગુરુનું ધ્યાન. તો ભક્ત શ્રી પોપટભાઈ તેમજ તેઓના પિતાશ્રી બાલુભાઈ એમને જીવનકાળ દરમિયાન સરકારી પોસ્ટ નોકરી પણ એમને કરી અને વય મર્યાદાની અંદર તેઓ પોતાના વતન ફર્યા અને આજે ધર્મને આગળ ધપાવવા માટે આજે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને સાથે સાથે કુલદીપ કુમારની બાબરી પણ રાખવામાં આવી છે. તો ખૂબ ધનભાગ કહેવાય આ કુલદીપ કુમારને. તો એવા કુલદીપ કુમારને આપણે સૌએ આશીર્વાદ આપવાના છે કે જેઓ આપણા સમાજની અંદર આવતા ભવિષ્યનો નાગરિક બને, કઈક ભણતર મેળવી આગળ વધે, કોઈ સંત બને, ભક્ત બને, કોઈ દાતા કે સૂર, તેમ કઈક એવા એમના આપ સૌના આશીર્વાદ આ બાબાને મળે તો એમને જીવનની અંદર કઈક આગળ પ્રગતિ કરે. તો આજનો પ્રસંગ છે આપણા આગળ રામંતીરામ સાહેબ કીધું તેમ આપણે તો અહીંયા તૂટી ફૂટી ભાષામાં થોડું બોલીએ તો આપણા મુખ્ય સંત મહાત્મા શ્રી ધન મિલે વૈભવ મિલે મિલે 14 ભુવન કા રાજ, ભાગ્ય હોય તો સંત મિલે આ દેશ સુધારણ કાજ. તો આજે આપણા સૌના ભાગ્યમાં સરસ કે તાળિયા નિવાસી જમનાબેન જેઓ આપણને અત્રે દર્શન આપી રહ્યા છે તો ખૂબ એમને
આપણે ધનભાગ છે જેઓના આપણે આશીર્વચન લેવાના છે. તો આ સમયે ભક્ત શ્રી પોપટભાઈને ખૂબ ધન્યવાદ, કુલદીપ કુમારને પણ ધન્યવાદ. તો આટલું કહી આપણી વાણીને વિરામ આપીશું. બોલીએ શ્રી સદગુરુ દેવનો જય, અલેખ ધણી રામા પીરનો જય. જય સીતારામ.